વેલકમ સ્ટુડન્ટ, ડિપ્લોમા એસી સેમેસ્ટર નંબર 5ના સબ્જેક્ટ માઇક્રો કંટ્રોલરની અંદર તમારું સ્વાગત છે. સૌથી પહેલા આપણે માઇક્રો કંટ્રોલર સબ્જેક્ટનો સિલેબસ અને એની કોર્સ સ્કીમ સમજીશું. તેની ટીચિંગ સ્કીમ કઈ કારકની છે, લેક્ચર, ટ્યુટોરિયલ, પ્રેક્ટિકલ. તો 4 કલાક વીકલી તમને લેક્ચર મળશે અને 2 કલાકના પ્રેક્ટિકલ્સ મળશે. ટોટલ ક્રેડિટ છે 4 + 2 દેટ ઇઝ 6. થિયરી અને પ્રેક્ટિકલ માર્ક્સ છે, એનું એવેલ્યુએશન આ રીતે થશે. એન્ડ સેમેસ્ટર એક્ઝામ થિયરીમાં 70 માર્ક્સ અને પીએ તમારા 30 માર્ક્સ રહેશે, જેને તમે મિડ સેમ તરીકે ઓળખતા હો છો. અને પ્રેક્ટિકલ માર્ક્સ જે છે એમાં ઈએસસી એન્ડ સેમેસ્ટર એક્ઝામના તમારા જે વાયવાના છે એ 20 માર્ક્સ આવશે અને ઓવરઓલ જે તમે કોર્સ વર્ક કરશો લેબની અંદર એના તમારા 30 માર્ક્સ રહેશે. ટોટલ 100 + 50 150 માર્ક્સ આનું વેટેજ રહેશે. હવે આપણે સિલેબસ જોઈ લઈએ. તો સિલેબસની અંદર સૌથી પહેલા ડિટેલમાં જતા પહેલા આપણે માર્ક્સ વેટેજ આનું જોઈ લઈએ કે કેટલા યુનિટ્સ છે અને એમાં દરેક યુનિટની અંદર કેટલા માર્ક્સનું વેટેજ છે. તો ટોટલ આ સબ્જેક્ટ જે છે એ 5 યુનિટની અંદર ડિવાઇડેડ છે. ઇન્ટ્રોડક્શન ઓફ માઇક્રો કંટ્રોલર. સૌથી પહેલા આપણે કંટ્રોલર શું છે જનરલી, બરાબર, એનું ઇન્ટ્રોડક્શન જોઈશું. ધેન 8051 એક સ્પેસિફિક કંટ્રોલર આપણે પકડી લઈશું જે આપણે ડિટેલમાં ભણવાના છીએ. એનું પહેલા હાર્ડવેર સમજીશું ડિટેલમાં, પછી એનું પ્રોગ્રામિંગ એટલે કે એની એસેમ્બલી લેંગ્વેજ, પ્રોગ્રામિંગમાં અલગ અલગ જે ઇન્સ્ટ્રક્શન્સ આવે એના એડ્રેસિંગ મોડ્સ આવે એ બધું આપણે ડિટેલમાં જોઈશું. પછી ઇન્ટરફેસિંગ કે કંટ્રોલર જે છે એ તો તમારી પાસે આવી ગયું. હવે કંટ્રોલર મેઇનલી આપણે શું કરીએ છીએ કે બધી ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સ જે છે એને બનાવવા માટે યુઝ કરીએ છીએ. તો એની અંદર આપણે ઘણીવાર ઇનપુટ ડિવાઇસીસ, આઉટપુટ ડિવાઇસીસ, અલગ અલગ સેન્સર્સ લગાવવા પડે, એક્ચ્યુએટર્સ લગાવવા પડે, બરાબર. એ બધાનો યુઝ કરતા હોય છે. તો એ બધાને કઈ રીતે તમારે કનેક્ટ કરવા અને કનેક્ટ કર્યા પછી એને લાઈવ પ્રોગ્રામથી કઈ રીતે કરવા, તો એ બધું આપણે ઇન્ટરફેસિંગની મદદથી ભણીશું. અને લાસ્ટમાં બધું કરી લીધું, હવે એની એપ્લિકેશન બનાવવાની કે તમારે મતલબ કોઈ માઉસ કનેક્ટ કરવું છે, કીબોર્ડ કનેક્ટ કરવું છે, કીપેડ કનેક્ટ કરવું છે, બરાબર, એલઈડી એલસીડીઝ કનેક્ટ કરવી છે, એ બધું થઈ ગયું, તમને આવડી ગયું. તો હવે એની મદદથી અલગ અલગ એપ્લિકેશન સિસ્ટમ બનાવવાનું તમે ફાઇનલી એપ્લિકેશન્સ વાળા ચેપ્ટરમાં શીખશો. ટીચિંગ અવર્સ જે છે એનું વેટેજ કઈ આ રીતનું છે કે 10, 16, 12, 10 અને 8. તો સૌથી વધારે જે છે હાર્ડવેરમાં આપણને ટાઈમ જોઈશે મેક્સિમમ, પછી એના પછી પ્રોગ્રામિંગની અંદર ટાઈમ જોઈશે, પછી આ બધાની અંદર ઓકે મીડિયમ ટાઈમ જોઈશે અને એપ્લિકેશન્સની અંદર મિનિમમ ટાઈમ જોઈશે. અને માર્ક્સનું વેટેજ પણ નિયરલી એની આસપાસ જ રહેશે કે હાઈએસ્ટ માર્કનું વેટેજ તમારા 805 હાર્ડવેર ઉપર રહેશે, પછી પ્રોગ્રામિંગ ઉપર, પછી ઇન્ટરફેસિંગ ઉપર અને ઇન્ટ્રોડક્શન અને એપ્લિકેશન્સ ઉપર મિનિમમ વેટેજ રહેશે. હવે જોઈ લઈએ કે દરેકની અંદર તમે ડિટેલની અંદર શું જોશો. તો યુનિટ નંબર 1 એટલે કે કંટ્રોલરનું ઇન્ટ્રોડક્શન જનરલી, બરાબર, કોઈ સ્પેસિફિક આઈસી આપણે નથી પકડેલી. તો એની અંદર કેટલી વસ્તુ આવશે કે સૌથી પહેલા તો બ્લોક ડાયાગ્રામ આપણે જોઈશું કે જેનેરિક ડિજિટલ કોમ્પ્યુટર, નોર્મલી જે કોમ્પ્યુટર હોય એનું બ્લોક ડાયાગ્રામ શું હોય. પછી એના કોમન ફીચર્સ જોઈશું. ધેન બ્લોક ડાયાગ્રામની જે અલગ અલગ બ્લોક્સ છે એને ડિટેલમાં સમજીશું અને ફીચર્સ જે છે એને સમજીશું ડિટેલમાં. નેક્સ્ટ આવશે ડિફરન્સ બિટવીન પ્રોસેસર એન્ડ માઇક્રો કંટ્રોલર. પ્રોસેસર અને કંટ્રોલર વચ્ચેનો ડિફરન્સ જોઈશું કે ગયા સેમેસ્ટરમાં જે આપણે પ્રોસેસર ભણ્યા 8085 અને અત્યારે જે કંટ્રોલર ભણીએ છીએ એ બંને ડિવાઇસીસમાં ફરક શું છે. નેક્સ્ટ જોઈશું ડિસ્ક્રાઇબ ઇવોલ્યુશન ઓફ માઇક્રો કંટ્રોલર, એટલે કે કંટ્રોલર કઈ રીતે ઇવોલ્વ થયા, એક પછી એક કઈ રીતે નવા નવા આવતા ગયા અને એમાં શું ફેરફાર આવતો ગયો એ આપણે જોઈશું. પછી વેરિયસ આર્કિટેક્ચર્સ આપણે જોઈશું કે કંટ્રોલર જે છે એ બધા અલગ અલગ ટાઈપના આવે તો એના આર્કિટેક્ચર્સ પણ અલગ અલગ આવતા હોય છે, બરાબર. તો એ જે અલગ અલગ ટાઈપના જે આર્કિટેક્ચર છે, હાર્વર્ડ, વોન ન્યુમન અને ઇન્સ્ટ્રક્શન સેટના જે આર્કિટેક્ચર છે, રિસ્ક અને સિસ્ક, એ વચ્ચેનો ડિફરન્સ અને એ બંને આપણે સમજીશું. નેક્સ્ટ આપણે ડિસ્ક્રાઇબ એપ્લિકેશન્સ ઓફ કંટ્રોલર કે અલગ અલગ એપ્લિકેશન્સ કઈ કઈ જગ્યાએ મતલબ યુઝફુલ થાય. તમે જે આ સબ્જેક્ટ ભણો છો, કંટ્રોલર આપણે વાપરવાના છીએ, તો એ ક્યાં ક્યાં યુઝ થશે એ આપણે આની અંદર જોઈશું. તો શોર્ટમાં એક બેઝિક ઇન્ટ્રોડક્શન રહેશે કે કંટ્રોલર શું છે, પ્રોસેસરથી કઈ રીતે અલગ છે, એના ફીચર્સ કઈ રીતે છે, એક જેનેરિક કમ્પ્યુટર કે કંટ્રોલરનું બ્લોક ડાયાગ્રામ શું રહે, બરાબર, એના અલગ અલગ ટાઈપના આર્કિટેક્ચરમાં શું ફરક છે, એ બધું આપણે ફર્સ્ટ યુનિટમાં જોઈશું. નેક્સ્ટ જે યુનિટ છે એની અંદર 8051 જે સ્પેસિફિક કંટ્રોલર આપણે ભણવાના છીએ એને ડિટેલમાં આપણે જોઈ લઈશું. હવે કેમ 8051 જ? તો 8051 એક બેઝિક કંટ્રોલર હતું કે જેમાંના મોટાભાગના ફંડાસ, મોટાભાગનું આર્કિટેક્ચર આજે પણ આપણે
લેટેસ્ટ જે કંટ્રોલર્સ છે એની અંદર ફોલો કરતા હોય છે. પ્લસ જે 8051 છે એ ઇનિશિયલી તમારે બિગિનિંગ કરવું હોય, સમજવામાં સ્ટાર્ટ કરવું હોય તો સિમ્પલ રહે, બરાબર. તો સિમ્પલ કંટ્રોલરથી આપણે સ્ટાર્ટ કરીએ અને એના ફંડાસ આગળના જે કોમ્પ્લેક્સ એડવાન્સ લેટેસ્ટ જે અત્યારે ભણવામાં આવે છે, અત્યારે યુઝ થાય છે પ્રેક્ટિકલી, એ બધાની અંદર લગભગ 70% ફંડાસ તમારા સેમ ટુ સેમ કામમાં આવી જાય. તમારું માઇન્ડ એ રીતે ટ્રેન થઈ જાય કે કોઈ પણ કંટ્રોલરની ડેટા શીટ જોઈને તમે એને સમજી શકો. એટલે 8051 ને ચૂઝ કરવામાં આવ્યું છે. તો આની અંદર શું ભણીશું આપણે, આખું ઇન્ટરનલ આર્કિટેક્ચર જોઈ લઈશું. તો સૌથી પહેલા શું આવશે, બટ ઓબ્વિયસ બ્લોક ડાયાગ્રામ. બ્લોક ડાયાગ્રામની અંદર અલગ અલગ બ્લોક્સ, બરાબર, જે અહીંયા લિસ્ટ આઉટ કરેલા છે આપણે સબ્જેક્ટની અંદર જોઈશું. તેના આવશે પિન ડાયાગ્રામ, કે આઈસી છે તો એની અલગ અલગ પિન અને ફંક્શન્સ ઓફ ઈચ પિન એ જોઈશું. ધેન ડિસ્ટિંગ્વિશ ક્લોક રીસેટ સર્કિટ, મશીન સાયકલ, જે બેઝિક અમુક સર્કિટરી છે એને સ્ટાર્ટ કરવા માટે, જેને આપણે મિનિમમ એસેન્શિયલ સર્કિટ કહેતા હોય છે, કે કોઈ પણ કંટ્રોલર છે એને તમારે યુઝ કરવું હોય તો આટલી વસ્તુ તો તમારે કનેક્ટ કરવી જ પડે. તો એ આપણે જોઈ લઈશું. નેક્સ્ટ આવશે મેમરી ઓર્ગેનાઇઝેશન, કે કંટ્રોલરની અંદર અને કંટ્રોલરની બહાર જે તમે મેમરી અટેચ કરો, રેમ અને રોમ, પ્રોગ્રામ અને ડેટા મેમરી, તો એને કઈ રીતે મતલબ તમારે કરવું અને કઈ રીતે ઓર્ગેનાઇઝ થયેલી હશે એ આપણે જોઈશું. પછી મેમરીમાં જ એક અલગ ટાઈપ આવે સ્ટેક મેમરી, તો એ મેમરી, એના પોઇન્ટર, એના સ્ટેક ઓપરેશન, એ બધું આપણે જોઈશું. ધેન ટાઈમર્સ, કાઉન્ટર્સ, જે કંટ્રોલર સ્પેસિફિક છે, પ્રોસેસરમાં ઇન્ટરનલી કોઈ પેરેફેરલ ના આવે, જ્યારે કંટ્રોલરની અંદર આપણે ઇન્ટરનલી ટાઈમર્સ અવેલેબલ હોય છે. તો એ કઈ રીતે મતલબ યુઝ કરવાના, એનું પ્રોગ્રામિંગ, એનો આર્કિટેક્ચર, એ બધું આની અંદર જોઈ લઈશું. ધેન આવશે આઈઓ પોર્ટ્સ, બર્ડ ઓબ્વિયસ, કે ઇનપુટ આઉટપુટ તમારે લેવું હોય તો એના માટેના જે અલગ અલગ પોર્ટ્સ છે, પોર્ટ 0, 1, 2, 3, 4 અલગ અલગ પોર્ટ કંટ્રોલર 8051માં છે, એ બધા આપણે જોઈ લઈશું. ધેન સિરિયલ કમ્યુનિકેશન પણ અંદર અવેલેબલ છે. ઇન્ટરપ્ટનું મિકેનિઝમ સમજીશું. શોર્ટમાં જે કંટ્રોલર છે એને એકદમ ડિટેલમાં આપણે જોઈ લઈશું. અને એના કંટ્રોલિંગના અલગ અલગ મોડ્સ અને પાવર કંટ્રોલના અલગ અલગ મોડ્સ, પાવર ડાઉન અને આઇડલ મોડ જે આવે છે પાવર સેવિંગ માટે, જેથી આપણા કોઈ પણ કંટ્રોલર બેઝ ઇક્વિપમેન્ટ હોય એની બેટરી સારી એવી ચાલે, જો એ બેટરી ઓપરેટેડ હોય તો. નેક્સ્ટ આવશે 8051 પ્રોગ્રામિંગ, જેની અંદર આપણે એના એડ્રેસિંગ મોડ, એટલે કે ડેટા તમે ક્યાંથી લો છો અને કઈ રીતે લો છો એના પ્રમાણે એના એડ્રેસિંગ મોડ્સ આવે. એ પછી અલગ અલગ એસેમ્બલી લેંગ્વેજ ઇન્સ્ટ્રક્શન્સ, જેના અલગ અલગ ગ્રુપ હોય છે, એ બધા આપણે ડિટેલમાં જોઈશું. તો સૌથી પહેલા તો એડ્રેસિંગ મોડ્સ, ધેન ઇન્સ્ટ્રક્શન સેટ આખો જોઈશું કે કયા કયામાં ડેટા ટ્રાન્સફર આવે, એરિથમેટિક આવે, લોજિકલ આવે, બ્રાન્ચિંગ આવે અને મશીન કંટ્રોલ આવે. તો એ બધી ડિટેલમાં આપણે જોઈશું. લૂપિંગ, કાઉન્ટિંગ અને સોર્ટિંગ, જે સી લેંગ્વેજમાં તમે કરતા હોય ને કે ઇફ અને એલ્સ અને બ્રાન્ચિંગ કહેવાય, વાઇલ લૂપ તો લૂપિંગ કહેવાય, બરાબર. એ બધી વસ્તુ માટે તમારે જો કરવું હોય તો એસેમ્બલી લેંગ્વેજમાં કઈ રીતે કરી શકશો, કઈ ઇન્સ્ટ્રક્શન આપણી પાસે અવેલેબલ છે, એ આપણે આની અંદર જોઈશું. નેક્સ્ટ આવશે ડેવલપ સિમ્પલ પ્રોગ્રામ્સ ટુ પરફોર્મ ફોલોઈંગ ઓપરેશન, એટલે એ બધાનો યુઝ કરીને પછી અમુક બેઝિક આપણે સિમ્પલ પ્રોગ્રામ્સ લખવાનું ચાલુ કરશું, કે ડેટાને મેનિપ્યુલેટ કરવું, કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું, માસ્કિંગ કરવું, અમુક ડેટા છુપાડવો, બરાબર. સ્ટેક ઓપરેશન, કે સ્ટેકમાં ટેમ્પરરી ડેટા મૂકવો અને રિટ્રીવ કરવો, એ બધા અમુક બેઝિક પ્રોગ્રામ્સ આપણે કરીશું. પ્લસ કંટ્રોલર હવે 8051 હોય અથવા તો આજનું લેટેસ્ટ હોય, એ બધા કઈ રીતે કામ કરે છે, એસએફઆરસી વર્ક કરે છે, સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર, કે દરેક ફંક્શન માટે અંદર રજિસ્ટર આપેલા હોય. એ રજિસ્ટર બે કામ કરતા હોય, આઈધર તો કંટ્રોલ કરે અથવા તો સ્ટેટસ કરે, કે કઈક વસ્તુ અંદરનું આપણે કંટ્રોલ કરવું છે તો બીટને આપણે સેટ કે રીસેટ કરીને કંટ્રોલ કરી શકીએ, અથવા તો અંદર શું ચાલી રહ્યું છે એ કંટ્રોલર જાતે સેટ કે રીસેટ કરીને આપણને ઇન્ડિકેટ કરશે કે અંદર મારા ઓપરેશન પછી આવું કંઈક થયું છે. તે માટે દરેક અલગ અલગ પેરિફેરલ્સ માટે અલગ અલગ એસએફઆર્સ આવેલા હોય છે. ટાઈમર્સ માટે ફોર એક્ઝામ્પલ ટીમોડ, ટીકોન, પછી બીજા એવી રીતે ઘણા બધા એસએફઆર્સ હોય છે, એ વન બાય વન આપણે જોઈશું. અને આઈઓ પોર્ટનું પ્રોગ્રામિંગ, કે પોર્ટ પરથી ઇનપુટ આઉટપુટ ડેટા તમારે લેવો હોય તો કઈ રીતે તમે લઈ શકો, તો એ આપણે થર્ડ યુનિટમાં જોઈશું. તો થર્ડ યુનિટમાં બેઝિકલી આટલું રહેશે કે તમે પ્રોગ્રામિંગ સ્ટાર્ટ કરતા શીખી જશો. કોઈ રિયલ યુઝફુલ વસ્તુ તમે લિમિટેડ કરશો, પણ તમને પ્રોગ્રામિંગ કઈ રીતે કરવું, એસેમ્બલી ઇન્સ્ટ્રક્શન્સ કઈ રીતે યુઝ કરવી, એ બધું અંદર આવડી જશે. હવે આવશે યુઝ કરવાનો વારો, બરાબર, કે જેમાં તમને મજા આવે.
કેમ? કારણ કે પ્રેક્ટિકલી તમે રમતા થઈ જાઓ કંટ્રોલર જોડે, બરાબર? કે કંટ્રોલર જોડે અલગ અલગ સ્વિચીસ તમે કનેક્ટ કરો, પુશ બટન, ડીઆઈપી, થંબ વ્હીલ, રેટ, પછી રિલે, જેની મદદથી કોઈ પણ એસી વાળી ડિવાઇસ આપણે કે ડીસી વાળી ડિવાઇસને ઓન ઓફ કટ ઓફ કરી શકીએ. એલઈડીઝ, 7 સેગમેન્ટ, એલસીડીઝ, આ બધી જે અલગ અલગ ડિવાઇસીસ છે એને તમે ભેગા કરીને અમુક પ્રોજેક્ટ્સ બનાવી શકો. તો એવી ડિવાઇસીસ ઇન્ટરફેસ કરતા શીખશો. પછી એડીસી એટલે કે એનાલોગ સિગ્નલને તમારે લેવું હોય તો એના માટે આપણે પાસે એડીસી જોઈએ. તો એડીસીને કઈ રીતે ઇન્ટરફેસ કરવો એ જોઈશું. ટેમ્પરેચર સેન્સર, ડીએસી, પછી ડેમ્પર કંટ્રોલ, મતલબ અલગ અલગ ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસીસ છે. મોટર્સ છે, ડીસી મોટર, સ્ટેપર મોટર, સિરિયલ કમ્યુનિકેશન માટેની આઈસી. તો આ દરેકે દરેક અલગ અલગ ટાઈપના જે ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસીસ આવે એને તમે ફિઝિકલી કઈ રીતે કનેક્ટ કરવું, એટલે કે હાર્ડવેર એનું કઈ રીતે અટેચ કરવું, અને અટેચ કર્યા પછી એને મગજ કઈ રીતે આપવું, એટલે કે એને પ્રોગ્રામિંગ કઈ રીતે કરવું, એ બધું આપણે આ ઇન્ટરફેસિંગ વાળા ચેપ્ટરની અંદર જોઈશું. હવે લાસ્ટ ચેપ્ટર છે એવું આવશે કે તમને બધી ડિવાઇસીસ કનેક્ટ કરતા બી આવડી ગઈ. હવે શું કરશો કે એનું યુઝ કરીને કંઈક બનાવવાનું, એપ્લિકેશન્સ, બરાબર? તો એપ્લિકેશન્સ એની લિસ્ટ આઉટ કરવાની સૌથી પહેલા, એ આવશે. પછી રૂમ ટેમ્પરેચર કંટ્રોલર, કે રૂમ ટેમ્પરેચર ઇન્ડિકેટર તમારે બનાવવું હોય તો એ બનાવવાનો પ્રોજેક્ટ આવશે. બેટરી વોલ્ટેજ લોગિંગ સિસ્ટમ. તો અહીંયા તમે શું કરશો કે બ્લોક ડાયાગ્રામ્સ બનાવશો, જેથી તમને ખબર પડશે કે આગળ મેં જે વસ્તુ શીખી છે એ બધી વસ્તુને યુઝ કરીને હું કઈ અલગ અલગ વસ્તુ બનાવી શકું. તે તમને બતાવશે કે જીએસએમ બેઝ સિક્યુરિટી એપ્લિકેશન, આરપીએમ મીટર, બરાબર? આરટીસીને લઈને એક એપ્લિકેશન બનાવવાની. એટલે અમુક અમુક એપ્લિકેશન્સ આપણે અહીંયા જોઈશું. તો આ છે તમારો સબ્જેક્ટ 8051 કંટ્રોલર, અને આમાંના જ યુનિટ નંબર 4 અને 5 ઉપરના આપણી પાસે પ્રેક્ટિકલ્સ રહેશે, અને અમુક પ્રેક્ટિકલ્સ યુનિટ નંબર 3ના પણ રહેશે કે તમારે બેઝિક પ્રોગ્રામિંગ કઈ રીતે કરવું. તો આ સબ્જેક્ટ જે છે એ એક આખી આપણી સિરીઝ છે કે સૌથી પહેલા તમે સી લેંગ્વેજ શીખ્યા, પછી પ્રોસેસર શીખ્યા, હવે તમે કંટ્રોલર શીખવા જઈ રહ્યો છે, અને લાસ્ટમાં તમે સિસ્ટમ્સ બનાવતા થશો, એમ્બેડેડ સિસ્ટમ્સ, જે દરેકે દરેક કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સનો એક મોટો એવો ભાગ છે. તો આ ખૂબ જ અગત્યનો સબ્જેક્ટ છે, અને આ સબ્જેક્ટ તમારે જો આગળ જોબ કરવી હોય કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ માર્કેટમાં એમ્બેડેડ ડોમેનની અંદર, તો આ સબ્જેક્ટ ખૂબ જ ધ્યાનથી શીખશો અને તમે ખૂબ જ મજા આવશે. સો that was it for today's lecture. Thank you everyone.